ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। शान्ति शान्ति शान्ति। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं शकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चलो उपनिषदનું પઠન કરીએ। तस्माद्वा एतस्मान् मनोमयात् अन्योन्तर आत्मा विज्ञानमयः तेनैष पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य श्रद्धैव शिरः ऋतं दक्षिणः पक्षः सत्यमुत्तरः पक्षः योग आत्मा महः पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति। अन्योन्तर आत्मा विज्ञानमय है।
વેદાર્થ વિષય બુદ્ધિ નિશ્ચયાત્મિકા વિજ્ઞાન નિશ્ચયાત્મિકા બુદ્ધિને વિજ્ઞાન કહેવામાં આવ્યું. બુદ્ધિ જ નિશ્ચયાત્મિક હોય, એ નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ છે એને જ બુદ્ધિ કહેવામાં આવી, એ જ વિજ્ઞાન છે. તચ્ચ અધ્યવસાય લક્ષણમ અંતઃકરણ છે ધર્મય, એ પણ અંતઃકરણનો જ ધર્મ છે, મન અને બુદ્ધિ. હવે એનું ધ્યાન કહેવામાં આવે છે. પક્ષીના રૂપમાં આ વિજ્ઞાનમયની પણ કલ્પના કરવામાં આવે છે. કહ્યું કે તસ્ય શ્રદ્ધૈવ શિરઃ. શ્રદ્ધા કોને કહેવાય? શ્રદ્ધા તો વિજ્ઞાનમય છે, શ્રદ્ધા એનું મસ્તક છે. ઋતમ દક્ષિણ પક્ષ, એ ઋતમ કહેવાય એ જમણી પાંખ છે. સત્યમ ઉત્તર પક્ષ, એ સત્ય કહેવાય છે ડાબી પાંખ છે. યોગ આત્મા, યોગ કહેવાય છે એ દેહનો મધ્ય ભાગ છે. મહા પુચ્છમ પ્રતિષ્ઠા, જે મહા છે એ પુચ્છ છે, પ્રતિષ્ઠા છે. તો આ શબ્દનો ભાષ્યકાર સંક્ષેપમાં અર્થ આપે છે. નિશ્ચય વિજ્ઞાનવતો હિ કર્તવ્યેષુ અર્થેષુ પૂર્વમ શ્રદ્ધા ઉત્પદ્યતે. કર્તવ્યેષુ અર્થેષુ, જે આપણે કરવાનું છે, કર્તવ્ય કર્મ જે આપણે કરવું જોઈએ. આમ વૈદિક કાળની અંદર તો ઘણું બધું કર્તવ્ય કર્મ કહેવામાં આવ્યું. તમારે પંચ મહાયજ્ઞ કરવા જોઈએ, રોજ દેવતાનું પૂજન હોય, રોજ વેદનું પઠન પાઠન હોય, રોજ પિતૃઓનું પણ કર્મ હોય, રોજ અતિથિ સત્કાર હોય, રોજ આસપાસના પશુઓને જીવજંતુઓને પણ કંઈક ખવડાવવાનું હોય. આ પ્રકારની બધી ફરજો, કર્તવ્ય. કર્તવ્યમાં એવું છે ને, એ કરવાથી આપણને કશો લાભ નથી, ન કરવાથી નુકસાન છે, પણ કરવાથી કશો લાભ નથી. આવું વેદમાં કહ્યું છે. આવું કોણ કરે? જે કરવાથી કશો લાભ ન મળતો હોય એવું કરવાની ઈચ્છા કોને થાય? જેનામાં શ્રદ્ધા છે કે મારે આ કરવું જોઈએ, આ મારું કર્તવ્ય છે, કે હું ઋણી છું, મારે આ બધા ઋણ ફેરવાના છે. શાસ્ત્રમાં કહ્યું કે મનુષ્ય આ બધા ભિન્ન ભિન્ન ઋણ લઈને આવ્યો છે. દેવતાનું ઋણ, ઋષિઓનું ઋણ, સમાજનું ઋણ, પિતૃઓનું ઋણ. તો એ બધા ઋણ મારે ફેરવાના. આવી શ્રદ્ધા જ્યારે હોય, ટૂંકમાં શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એની પાછળ કોઈ મહાન પ્રયોજન છે. ખાલી મને કરવામાં જોતરવો એવું નથી, પણ કંઈક પ્રયોજન છે. આમ શાસ્ત્રમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા, ધર્મમાં શ્રદ્ધા, આ બધા વિષયો છે એનો આપણે નિર્ણય કરી શકતા નથી. ઈશ્વર વિશે, પુનર્જન્મ વિશે, સ્વર્ગ વિશે, નરક વિશે, પુણ્ય વિશે, પાપ વિશે, ધર્મ વિશે, આ બધા નિર્ણયો તો શાસ્ત્રના આધારે થતા હોય છે. આ બધી વસ્તુઓ મનુષ્યની બુદ્ધિની પર છે, શાસ્ત્રિક ગમ્ય છે. તો શાસ્ત્રમાં શ્રદ્ધા, કે શાસ્ત્ર જે કહે છે એ બરોબર છે. તો કર્તવ્યેષુ અર્થેષુ શ્રદ્ધા ઉત્પદ્યતે. જેને એવો પ્રકારનો નિશ્ચય છે કે શાસ્ત્ર જે કહે છે એ યોગ્ય છે, એનામાં શ્રદ્ધા જન્મે કંઈ કરવાની. સા સર્વ કર્તવ્યાનામ પ્રાથમ્યાત શિરઃ એવ શિરઃ. કોઈ પણ કર્તવ્ય કર્મ કરતા પહેલા શ્રદ્ધા હોય તો જ થઈ શકે. આપણા સામાન્ય વ્યવહારમાં પણ શ્રદ્ધા હોય તો જ આપણે એક ડગલું ભરી શકતા હોઈએ છીએ. તેમ જે કર્તવ્ય કર્મ કરવાનું છે જેમાં કોઈ દેખીતો લાભ નથી,
એ તો શ્રદ્ધા હોય તો જ થઈ શકે કે શાસ્ત્રમાં આનો આદેશ કરવામાં આવ્યો છે, શાસ્ત્ર જે આદેશ કરે એ મારા હિતમાં જ હોય, એ મારી આધ્યાત્મિક ઉન્નતિ માટે છે. શ્રદ્ધા પ્રથમ હોય, શ્રદ્ધા હોય તો જ આપણે કર્તવ્યમાં કે કંઈ પણ કરવામાં આગળ ડગલું માંડી શકીએ. માટે એ પ્રથમ છે એટલે એને પ્રથમ શિરઃ એને મસ્તક કહેવામાં આવ્યું. ઋતમ દક્ષિણ પક્ષ સત્યમ ઉત્તર પક્ષ. ઋતમ કોને કહેવાય? યથા શાસ્ત્રમ યથા કર્તવ્યમ બુદ્ધૌ સુપરિનિશ્ચિતમ અર્થમ. ઋતમ એવી વ્યાખ્યા કરી. ઋતમ અને સત્યમ બંનેના આમ તો સરખા અર્થ થાય. ઋતમ એટલે પણ સત્ય, સત્ય એટલે પણ સત્ય. ઋતમ ને સત્યમાં એક સૂક્ષ્મ ભેદ કરવામાં આવ્યો. યથા શાસ્ત્રમ યથા કર્તવ્યમ, શાસ્ત્રમાં જે પ્રકારે કહેવામાં આવ્યું છે, જે પ્રકારે કરવું જોઈએ. સુપરિનિશ્ચિતમ અર્થમ, બુદ્ધિમાં એનો નિશ્ચિત અર્થ થાય. ટૂંકમાં શાસ્ત્રમાં શું કહ્યું છે એની આપણને સમજ છે, આપણે શું કરવાનું છે એની પણ સમજ છે. એ પ્રકારનો મનમાં જે નિશ્ચિત અર્થ થાય એને ઋતમ કહેવામાં આવે. ઋતમ એટલે સાચું તો ખરું, પણ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે એ સત્યનું જ્ઞાન હોવું જોઈએ. ઘણી વાર શું થાય છે કે આપણે સાચું બોલીએ ખરા, પણ કે સાચું કરીએ પણ ખરા, પણ આપણે જેને સાચું માનીએ છીએ એ સાચું ન પણ હોય. તો શાસ્ત્રમાં જેને સાચું કહેવામાં આવે છે, શાસ્ત્રમાં જેને કર્તવ્ય કહેવામાં આવ્યું છે, શાસ્ત્રમાં એ પ્રકારનો મનમાં નિશ્ચય હોય કે આ શાસ્ત્ર કહે છે આ કર્તવ્ય છે. એ પ્રકારના નિશ્ચયને, બુદ્ધિના નિશ્ચયને ઋતમ કહેવામાં આવ્યું. સૈવ વાક્કાયાભ્યામ સંપાદ્યમાનો અર્થ સત્યમ. તો બુદ્ધિમાં જે આપણે સત્ય સમજીએ છીએ એને વાણી અને વર્તન દ્વારા પ્રગટ કરવું એનું નામ સત્ય. ઋતમને વ્યવહારમાં લાવવું એનું નામ સત્ય. તો સમજના સ્તરે જે સત્ય છે એ ઋતમ છે, વ્યવહારના સ્તરે જે સત્ય છે એને સત્ય કહેવામાં આવ્યું. આ પ્રકારે ઋતમ અને સત્યમાં આવો ભેદ કરવામાં આવ્યો. ઋતમ દક્ષિણ પક્ષ, આ ઋતમ છે એ જમણી પાંખ છે, સત્યમ છે ડાબી પાંખ છે. પાંખોથી જ પક્ષી ઉડી શકે. ઋતમ અને સત્યમ. યોગ આત્મા, આ વિજ્ઞાનમય પક્ષીનો મધ્ય ભાગ કોણ છે? તો કે યોગ. યોગ યુક્તિ સમાધાનમ. આત્મા એવ આત્મા. યોગ એટલે સમાધાન. યોગ એટલે આમ તો ચિત્તવૃત્તિ નિરોધ એવું કહેવામાં આવે. બધી ચિત્તવૃત્તિઓનો ને રોકી દેવી એનું નામ યોગ કહેવામાં આવે. અહીંયા આવ્યો સમાધાન, ચિત્તની એકાગ્રતા. એ ચિત્તની એકાગ્રતા હોય તો જ કશું પણ થઈ શકે, અને માટે એને મધ્ય ભાગ, મુખ્ય ભાગ કહેવામાં આવ્યો, શરીર કહેવામાં આવ્યો. આત્મવતો હિ યુક્તસ્ય સમાધાનવત. જે સાવધાન છે, જે ચિત્તની એકાગ્રતા ધરાવે છે એવો. અંગાનીવ શ્રદ્ધાદીની, એના વડે શ્રદ્ધા, ઋતમ, સત્યમ વગેરે અંગ બની રહે. યથાર્થ પ્રતિપત્તિ ક્ષમાણી ભવંતી. જો સાવધાની ન હોય, ચિત્તની એકાગ્રતા ન હોય તો શ્રદ્ધા, ઋતમ, સત્યમ આ બધી વસ્તુઓ ઉપયોગી બનતી નથી. શ્રદ્ધા તમારામાં છે, શું કરવું જોઈએ તમે જાણો છો, એ પ્રકારે વ્યવહાર કરવા ઈચ્છો છો, પછી સાવધાની ના હોય, એકાગ્રતા ના હોય તો આ બધી વસ્તુઓનો અર્થ રહેતો નથી. એટલે કહે છે કે
यथार्थ प्रतिपत्ति क्षमाणी भवन्ति। तस्मात् समाधानम योग आत्मा विज्ञानमयस्य। मैंने समयोग कहो, समाधान कहो, सावधानी कहो, चित्तनी एकाग्रता कहो, ये विज्ञानमय पक्षीनु शरीर से। महापुच्छम प्रतिष्ठा। महा इति महत्तत्वम करो। महान अर्थ महत् कહેવામાં सांख्य लोगों ने महत् કહે છે। તો પહેલા છે અવ્યક્ત પ્રકૃતિ, એમાંથી જન્મે છે મહત તત્વ, સમષ્ટિ બુદ્ધિ, જેને વેદાંતમાં હિરણ્યગર્ભ કહે છે। મહત તત્વ પ્રથમજમ, સૌથી પહેલા ઉત્પન્ન જન્મ કોનો થયો? બ્રહ્માજીનો, હિરણ્યગર્ભનો। પુચ્છમ પ્રતિષ્ઠા, એ પુચ્છ છે, પ્રતિષ્ઠા છે। આ પૂંછડી છે ને, એને કારણે પેલું પક્ષી બરોબર બેલેન્સ જાળવી શકે, એની પ્રતિષ્ઠા છે, એના પર આધારિત છે। તેવી રીતે આ મહત તત્વ છે એ હિરણ્યગર્ભ બધાનું કારણ છે, માટે વિજ્ઞાનમાં એની પ્રતિષ્ઠા કહેવામાં આવી। હવે આ વસ્તુ ગ્રંથકાર સમજાવે છે આગળ 69માં શ્લોકમાં કહે છે, શ્રદ્ધાદ્યાઃ પંચતત્રસ્થાઃ કલ્પ્યા મૂર્ધાદિરૂપતઃ શ્રદ્ધાસ્તિક્યમૃતં બુદ્ધૌ યથા વસ્ત્વનુચિંતનમ યથાર્થ ભાષણમ સત્યમ યોગ એકાગ્રતા ધિયઃ महस्तु योगजं ज्ञानम् चिन्त्या श्रद्धादयोऽखिलाः। श्रद्धाद्याः, श्रद्धा જેમાં આદિ છે એવા શ્રદ્ધાથી જેનો પ્રારંભ થાય છે એવા પાંચ શ્રદ્ધા, ઋતમ, સત્યમ, યોગ, મહ, આ પાંચ અંગ થયા। પંચતત્રસ્થા એ વિજ્ઞાનમયમાં રહેલા છે આ પાંચ એના અવયવો। કલ્પ્યાઃ મૂર્ધાદિ રૂપતઃ, આ પાંચ છે મૂર્ધ એટલે શિર, જમણી પાંખ, ડાબી પાંખ, દેહ, ઉછળી, એ પ્રકારે કલ્પ્યા, કલ્પના કરવી જોઈએ। ધ્યાન માટે કહ્યું। હવે પહેલા વિવેકની વાત કરવામાં આવી કે ભાઈ આ વિજ્ઞાનમય છે એ આત્મા હોવા યોગ્ય છે। વિજ્ઞાનમય ખરેખર ચેતન છે, એને કારણે દેહમાં ચેતનતા છે। દેહની ચેતનતા છે એ વિજ્ઞાનમયને કારણે છે, અહંકારને કારણે છે। અહંકાર જાગ્રત અવસ્થામાં જાગ્રત છે, એને કારણે સમગ્ર દેશમાં દેહમાં ચેતનતા પ્રસરેલી છે। સુષુપ્તિમાં અહંકાર લીન થઈ જાય છે અને ત્યારે દેહમાં દેહ કાષ્ઠ સમાન બની જાય છે। એ જ બતાવે છે કે દેહની ચેતનતા અહંકારને કારણે છે। અહંકાર કહો, બુદ્ધિ કહો, દેહમાં સર્વત્ર વ્યાપેલી છે અને માટે દેહમાં ચેતના છે। આમ દેહને ચેતના પ્રદાન કરનાર અહંકાર જ ચેતન છે। આ મન જે છે એને ભલે ચેતન આગળ કહ્યું, કારણ કે બધા વિષયોને પ્રકાશિત કરે છે, પણ મન તો કરણ છે। કરણ એટલે સાધન, અને વિજ્ઞાનમાં કોણ છે? બુદ્ધિ કર્તા છે। તો કર્તા જે છે એ કરણનો ઉપયોગ કરે। કર્તા સ્વતંત્ર છે, કર્તા નિયામક છે, માટે આ બુદ્ધિ કહો, વિજ્ઞાનમય કહો, કર્તા કહો, અહંકાર કહો,
એ જ આત્મા હોવા યોગ્ય છે એવું આપણને વિચારથી કહેવામાં આવ્યું. એ જો પર્યાપ્ત ન હોય, મનોમયમાં જે બધી અહમ બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે, વાસનાઓ, એમાંથી મુક્ત થવા માટે જો આ વિચાર પર્યાપ્ત ન હોય, અર્થાત આપણું મન આપણું કયું ના કરતું હોય, તો પછી મનને વ્યવસ્થિત કરવા માટે યોગની જરૂર છે, ધ્યાનની જરૂર છે. તત્રસ્તા કલ્પ્યા મૂર્ધાદિ રૂપતઃ. તો બુદ્ધિમાં જે આ 5 પ્રકારની વૃત્તિઓ રહેલી છે એમને એમના આ પક્ષીના અવયવ રૂપે કલ્પવા જોઈએ. પંચાનામ સ્વરૂપાણ્યાહ. આ પ્રત્યેકનું શું સ્વરૂપ છે ગ્રંથકાર પોતાની રીતે કહે છે. શ્રદ્ધા આસ્તિક્યમ. આસ્તિક્ય અસ્તિ ઇતિ બુદ્ધિ છે એ પ્રકારની બુદ્ધિ, એ પ્રકારના નિશ્ચયને શ્રદ્ધા કહે છે. આસ્તિક્ય શું છે ભાઈ? તો કે શાસ્ત્ર છે, શાસ્ત્ર પ્રમાણ છે, વેદ પ્રમાણ છે. આમ તો વેદાંતમાં શ્રદ્ધા કહ્યું, શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યાવધારણા. શાસ્ત્રના વાક્યો અને ગુરુના વાક્યો સત્ય છે એ પ્રકારનો મનમાં જે નિશ્ચય છે એને શ્રદ્ધા કહેવામાં આવી. તો આસ્તિક્ય બુદ્ધિ શાસ્ત્ર પ્રમાણ છે, ઈશ્વર છે, પુનર્જન્મ છે, ધર્મ છે, સ્વર્ગ નરક છે, જે કે શાસ્ત્રમાં કહ્યું છે એ બધું છે ભાઈ. પછી સગવડીયો ધર્મ એટલે આટલું માનું પેલું ના માનું એવું બધું નહીં. આપણે શું કરીએ, આપણને અનુકૂળ વસ્તુઓને આપણે સ્વીકારીએ, બાકી આ તો બધું બરાબર નથી. પણ જે શ્રદ્ધાળુ લોકો છે એ તો પૂરું શાસ્ત્ર પૂરેપૂરું સ્વીકારે. કેટલા બધા લોકો તો શ્રુતિ સ્મૃતિ પુરાણ બધાને પ્રમાણ ગણે. બધી જગ્યાએ જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણ છે. પણ શાસ્ત્રમાં પ્રમાણની બુદ્ધિ શાસ્ત્ર પ્રમાણ છે. આપણે બીજા કશાનું ઉપનિષદનું પ્રમાણ માનીએ છીએ. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. વેદની અંદર પણ જે અતિન્દ્રિય વિષયો છે, અર્થાત ઇન્દ્રિયગમ્ય નથી. જેમ કે વેદમાં સ્વર્ગ નરક ધર્મ પુણ્ય પાપ આ બધા વિશે જે કહેવામાં આવ્યું શાસ્ત્રમાં એને આપણે પ્રમાણ માનીએ છીએ. આસ્તિક્ય બુદ્ધિ તો જ આગળ વધી શકાય. શાસ્ત્ર જે આદેશ આપે છે એનું આપણે જીવનમાં પાલન ક્યારે કરી શકીએ? જ્યારે એ જે કહે છે એ સત્ય છે એવી શ્રદ્ધા અને આસ્તિક્ય બુદ્ધિ. ઈશ્વર છે એટલા જ માટે વેદના પ્રામાણ્યમાં શ્રદ્ધા ધરાવનાર આસ્તિક કહેવામાં આવે છે. એ સિવાયના જે ચારવાક દર્શન છે, બૌદ્ધ દર્શન છે, જૈન દર્શન છે, જે લોકો વેદમાં શ્રદ્ધા ધરાવતા નથી એમને આપણે નાસ્તિક કહીએ છીએ. નાસ્તિક એટલે નથી એવું મેં કહેનારા કે આ પ્રમાણ નથી, શાસ્ત્ર પ્રમાણ છે એવું કહેનારા આસ્તિક છે. શાસ્ત્ર પ્રમાણ છે એવું કહેનારામાં પણ કેટલાક લોકો ઈશ્વરનો સ્વીકાર કરે છે, કેટલાક નથી કરતા પાછા. મીમાંસકો, સાંખ્યો આ બધા લોકો ઈશ્વરની કોઈ જરૂર જોતા નથી. ત્યારે બીજું આસ્તિક કેવું છે? ઈશ્વર છે એ પ્રકારની શ્રદ્ધા. વેદાંતિક લોકો એ રીતે પણ આસ્તિક છે કે શાસ્ત્ર ઈશ્વરનું પ્રતિપાદન કરે છે. એ છે તો ઈશ્વર શાસ્ત્ર પ્રમાણ છે, ઈશ્વર છે, આ બધી આ સ્વીકાર આ પ્રકારનો બુદ્ધિનો નિશ્ચય એને શ્રદ્ધા કહેવામાં આવે છે. શ્રદ્ધા આસ્તિક્યમ ઋતમ. ઋતમ કોને કહે? બુદ્ધૌ યથા વસ્તુ અનુચિંતનમ. ઋતમ બુદ્ધૌ યથા વસ્તુ, વસ્તુ જેવી છે એ પ્રકારનું ચિંતન એને ઋતમ કહેવામાં આવે. ત્યાં કહેવાનું કે શાસ્ત્રમાં જે પ્રકારે કહ્યું છે એ વસ્તુ સમજવાનું નામ ઋતમ. અહીં કહે છે કે વસ્તુ જેવી છે
એટલે તમે વ્યવહારમાં કશું મૂકો એ પહેલાં તમારા મનમાં સ્પષ્ટતા હોવી જોઈએ કે કઈ વસ્તુ સત્ય છે, શું છે, વસ્તુનું સ્વરૂપ કેવું છે, કર્તવ્ય શું છે. આપણે કર્તવ્ય કરીએ ખરા પણ બરાબર સમજવું જોઈએ કે શું કરવાનું છે, શું નથી કરવાનું. આ બધું યથાવસ્તુ અનુચિંતન, એનું ચિંતન કરવું. વસ્તુ જેવી છે તેવી પહેલાં જાણવી, પછી એ બોલવી. માત્ર સત્ય બોલવું એટલું નહીં, પણ પહેલાં સત્ય જે છે એ જેવું છે તેવું જાણવું, એનું અનુચિંતન કરવું. અર્થાત આપણા મસ્તક મગજમાં એને સદા જાળવી રાખવું. આ ઋતમ વસ્તુ કેવી છે? શાસ્ત્રમાં જે કહેવામાં આવે છે એનો નિર્ણય બુદ્ધિમાં સતત હોવો જોઈએ. એ ભૂલાઈ જાય તો વ્યવહારમાં ઉપયોગી ના થાય. માટે ઋતમનો નિર્ણય મનમાં બુદ્ધિમાં સતત હોવો જોઈએ. અને કોઈ પણ શાસ્ત્ર સિવાયની પણ વ્યવહારમાં પણ આપણે જે વ્યવહાર દરેકમાં આપણે જાણવું જોઈએ કે વસ્તુ કેવી છે, કર્તવ્ય શું છે, કેમ કરવાનું છે, આ ખરેખર શું બન્યું છે, શું છે, આ આપણે જાણવું જોઈએ. તો જ પછી એ યોગ્ય વર્તનમાં આવે. યથાર્થ ભાષણ સત્યમ. યથાર્થ ભાષણ, આપણે અર્થને જેવું જાણીએ છીએ તે પ્રકારે ભાષણ કરવું, એનું નામ સત્ય. ઘણા લોકો એવા ચાલાક હોય છે કે સાચું બોલે ખરા, પણ એવી મોઘમમાં બોલે કે પેલો જુદું જ સમજે. ઘણીવાર લોકો એવી ચાલાકીથી બોલે કે પોતે જો હું તો બરાબર બોલ્યો હતો, તું આવું સમજો, હું શું કરું. એટલે એવી ચાલાકીથી બોલે કે બીજો જુદું જ સમજે. એવું નહીં. સત્ય બોલો. યથાર્થ ભાષણમાં, સત્ય ભાષણમાં ઈરાદો પણ ચોખ્ખો હોવો જોઈએ કે આપણે જે જાણીએ છીએ, જે કહેવા માંગે છે એ જ પહેલાંને પહોંચે એ રીતે કહેવું જોઈએ. એટલે કે હું જે જાણું છું એ જ સામી વ્યક્તિ જાણે એ પ્રકારનો ચોખ્ખો ઈરાદો હોવો જોઈએ. અને એ રીતે કહેવું જોઈએ જેથી એ વ્યક્તિને બરાબર પહોંચે. દરેક વ્યક્તિની સમજ શક્તિ જુદી જુદી હોય, એને ધ્યાનમાં રાખીને કહેવાનું હોય. અને સત્યમાં પછી પ્રિય પણ આવી જાય. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. સત્ય બોલવું જોઈએ પણ એ પ્રિય હોય એ પ્રકારે બોલવું જોઈએ. સત્ય આપણે પેલા વાઘ બાણની જેમ મારીએ કોઈને તો હું તો સાચું જ બોલવા માનું છું એમ કરીને લોકોની લાગણી દુભાવ્યા કરવી એ યોગ્ય નથી. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. સત્ય તો બોલવું જ જોઈએ જો બોલવું હોય તો. શંકરાચાર્ય મહારાજ કહે કે ભાઈ બોલવું એ આપણું કંઈ કર્તવ્ય નથી, બોલવું જેવો નિયમ નથી, પણ બોલીએ તો સાચું બોલીએ, નહીં તો નહીં બોલવાનું. આપણે એમ લાગે કે સાચું હું જાણતો નથી, નહીં બોલવાનું. હું જાણું છું પણ કદાચ કોઈની લાગણી દુભાવશે તો પણ નહીં બોલવાનું. હું સાચું એવી રીતે બોલી શકું જેથી કોઈની લાગણી ન દુભાય એ પ્રકારે બોલવાની રીત હું જાણતો હોઉં તો બોલવું. યથાર્થ ભાષણ. સત્યમ પ્રિયમ હિતમ. એ પણ ક્યારે બોલવાનું? જો કોઈનું હિત કરનારું હોય તો, બાકી બોલવા ખાતર નહીં બોલવાનું. હવે જો આમાં શું છે? સત્યમ યથાર્થ ભાષણ. આ ભાષણ કોઈ માનસિક વસ્તુ નથી ને. ભાષણ તો વાણીના સ્તરે છે. એ વળી વિજ્ઞાનમય કોષમાં ક્યાંથી આવ્યું? વિજ્ઞાનમય કોષમાં તો વૃત્તિઓ આવે ને ભાઈ, વિજ્ઞાનની. તો આ વાણી ક્યાંથી? એટલે કહે છે ટીકાકાર યથાર્થ ભાષણ યથાર્થ ભાષણાનુકૂલા સંકલ્પાત્મિકા વિજ્ઞાન વૃત્તિ. ટૂંકમાં આપણે જે સાચું બોલવાના છે એ સાચું બોલવા માટે આપણા મનમાં જે સંકલ્પની વૃત્તિ જન્મે એ અહીંયા આગળ સત્યમ કહેવામાં આવ્યું. કે વિજ્ઞાનમાં એનું આ એક અંગ છે ને. વિજ્ઞાનમાં તો વૃત્તિના રૂપમાં છે, બુદ્ધિ તો વૃત્તિના રૂપમાં છે ને. અહીં તો ટીકાકાર કહે છે કે આ બધું મનની આ શ્રદ્ધા વગેરે તો મનની વૃત્તિ છે. કામ, સંકલ્પ, શ્રદ્ધા, અશ્રદ્ધા વગેરે વગેરે.
પણ આ બુદ્ધિ છે મનની નિયામક છે અને માટે મન એ બુદ્ધિનું જે છે એ સેવક છે. માટે મનમાં જે છે બુદ્ધિમાં જેમ કહી શકાય એમ મન અને બુદ્ધિમાં સમાવેશ કર્યો છે. બુદ્ધિમાં તો માત્ર નિશ્ચય જ હોય, પણ ચાલો સત્યમ યથાર્થ ભાષણમ, યથાર્થ ભાષણને અનુકૂળ મનમાં જે સંકલ્પ થાય એને અહીંયા આગળ સત્ય કહેવામાં આવ્યો. એ વિજ્ઞાનમય કોષની જેમ ડાબી પાંખ છે. યોગ એકાગ્રતા ધ્યેય. યોગ કોને કહો? ધ્યેય એકાગ્રતા, બુદ્ધિની એકાગ્રતા જ આગળ કહેવામાં આવ્યું. યોગ સમાધાનમ, ચિત્તની એકાગ્રતા યોગ કહેવામાં આવ્યો. મહસ્તુ યોગજમ જ્ઞાનમ. મહા કોને કહેવાય? ત્યાં આગળ શંકરાચાર્ય મહારાજ કહે છે મહા એટલે પ્રથમ જ એટલે કે હિરણ્યગર્ભ. અહીં કહેવામાં આવ્યું કે યોગજમ જ્ઞાનમ. આ ચિત્તની એકાગ્રતાને કારણે જે જ્ઞાન જન્મે એને મહા કહેવામાં આવ્યું. આ મહાનો અર્થ પ્રકાશ, તેજ થાય, પ્રકાશ થાય. તો પ્રકાશનું જ્ઞાન કરવામાં આવ્યું એટલે મહસ્તુ યોગજમ જ્ઞાનમ. ચિંત્યા શ્રદ્ધાદય અખિલા. આ શ્રદ્ધા વગેરે બધા જ આ પ્રકારે ચિંતન કરવું જોઈએ. એટલે શ્રદ્ધા એ તો વિજ્ઞાનોનું મસ્તક છે એમ ચિંતન કરવું જોઈએ. ઋતમ વિજ્ઞાનમયની જમણી પાંખ છે એમ ચિંતન કરવું જોઈએ. સત્યમ વિજ્ઞાનમયની ડાબી પાંખ છે એમ ચિંતન કરવું જોઈએ. યોગ એનું મધ્ય ભાગ છે એમ ચિંતન કરવું જોઈએ. અને મહા એ પુચ્છ છે, પ્રતિષ્ઠા છે. એ પ્રકારે ચિંતન કરીને હું વિજ્ઞાનમય છું આ પ્રકારે ધ્યાન કરવું જોઈએ. હવે આગળ કહે છે તો ઉપનિષદનો આગળ આપણે થોડો પાઠ કરીએ. વિજ્ઞાનમ યજ્ઞં તનુતે કર્માણિ તનુતેપિ ચ વિજ્ઞાનં દેવાઃ સર્વે બ્રહ્મજ્યેષ્ઠમુપાસતે વિજ્ઞાનમ બ્રહ્મ ચેદ્વેદ તસ્માચ્ચેન્ન પ્રમાદ્યતે. શરીરે પાપ્મનો હિત્વા સર્વાન કામાન સમશ્નુત ઇતિ. તો વિજ્ઞાનમય જે છે એના સમર્થનમાં આ શ્લોક કહેવામાં આવ્યો, મંત્ર કહેવામાં આવ્યો. વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે. અહીં વિજ્ઞાન એટલે વિજ્ઞાનમય કોષ કે બુદ્ધિ કે કર્તા. વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે. હે વિજ્ઞાનવાન યજ્ઞં તનોતિ શ્રદ્ધાદિપૂર્વક. વિજ્ઞાનવાન જેટલું કે આ બુદ્ધિ છે ને એ બુદ્ધિ છે એ જ એમાં વિજ્ઞાન રહેલું છે. એ જ બધા કર્મનો વિસ્તાર કરે છે, એ જ યજ્ઞ કરે છે. એટલે કર્તૃત્વ ક્યાં છે? વિજ્ઞાનમયમાં કર્તૃત્વ છે. અહંકાર પણ ક્યાં છે? વિજ્ઞાનમયમાં છે. કર્તૃત્વ પણ વિજ્ઞાનમયમાં. કર્માણી તંતુઈપિ ચ. બે પ્રકાર. યજ્ઞ એટલે કે વૈદિક કર્મો, કર્માણી એટલે કે બધા વ્યવહારિક કર્મો. આ બધું કરનાર કોણ છે? આ વિજ્ઞાનમય છે, એમાં કર્તૃત્વ છે.
यस्मात् विज्ञान कर्तृकम सर्वम तस्माद युक्तम विज्ञानमय आत्मा ब्रह्म इति કે સર્વ જે છે એ વિજ્ઞાનમય વડે થાય છે, માટે વિજ્ઞાનમય આત્મા છે, બ્રહ્મ છે. તો વિજ્ઞાનનું મહત્વ ક્યાં છે? વિજ્ઞાનમ દેવા સર્વે બ્રહ્મ જ્યેષ્ઠમ ઉપાસતે. સર્વે દેવા ઇન્દ્રાદય જ્યેષ્ઠમ પ્રથમજત્વાत् તો વિજ્ઞાનમ બ્રહ્મ ઉપાસતે ધ્યાયંતિ. આ બધા દેવતાઓ પણ વિજ્ઞાન, સમષ્ટિ વિજ્ઞાન, હિરણ્યગર્ભ એનું ધ્યાન કરે છે. વિજ્ઞાનમ બ્રહ્મ ચેદ વેદ. આ વિજ્ઞાન બ્રહ્મ છે. આપણું વિજ્ઞાન એટલે કર્તા છે, અહંકાર છે, બ્રહ્મ છે, હિરણ્યગર્ભ છે, એ પ્રકારની જે ઉપાસના કરે. તસ્માત ચેન્ન પ્રમાદ્યતિ. અને એમાં ક્યારેય પ્રમાદ ન કરે આ ઉપાસનામાં. તસ્મિન વિજ્ઞાને બ્રહ્મણી અભિમાનમ કૃત્વા ઉપાસતે. એ વિજ્ઞાનમય છે, એ બ્રહ્મ છે, એ પ્રકારનું અભિમાન કરીને ઉપાસના કરે. તસ્માત તે મહતો બ્રહ્મણ ઉપાસનાત જ્ઞાન ઐશ્વર્યવંતો ભવંતી. આ ઉપાસનાથી જ્ઞાનને ઐશ્વર્યવાળા બને છે. તચ્છ વિજ્ઞાનમ વેદ ન કેવલમ વેદ તસ્માત બ્રહ્મણશ્ચે ન પ્રમાદ ન કરે. તો શંકરાચાર્ય પ્રમાદ કોને કહેવાય? અત્યારે અમે શેનું ધ્યાન છે? વિજ્ઞાનમય હું છું, બ્રહ્મ છું, એ પ્રકારનું ધ્યાન છે. એટલે અન્નમય, પ્રાણમય, મનોમય આ બધાની અંદર જો ધ્યાન જતો રહે તો આ ધ્યાનમાં ખલેલ પડે. એ પ્રમાદ કહેવાય, બેદરકારી કહેવાય. એટલે જે અન્નમય, પ્રાણમય, મનોમય આ બધામાંથી આત્મબુદ્ધિ હટાવીને વિજ્ઞાનમયમાં જેણે કેન્દ્રિત કરે છે, એ પ્રકારે જીવન પર્યંત ધ્યાન કરે છે. શરીરે પાપમનો હિત્વા. આ શરીરમાં જે પાપ થાય છે, શરીર અભિમાન નિમિત્તાહી સર્વે પાપમાન. આ દેહમાં અહંભાવને કારણે બધા પાપ થાય છે. પણ જ્યારે હું વિજ્ઞાનમય છું એ પ્રકારની ઉપાસના કરવામાં આવે તો શરીરમાં અહમ બુદ્ધિ રહેતી નથી. પણ શરીરના અહંભાવને કારણે થતા બધા પાપથી મુક્ત થઈ જાય છે. સર્વાન કામાન સમશ્નુતે. અને હિરણ્યગર્ભે બધી જ કામનાઓનો અનુભવ કરે છે એમ કહેવામાં આવે. ચલો આ પેલા મંત્રો સંક્ષેપમાં અર્થ કર્યો. હવે આપણે અહીંયા આગળ વધીએ. 71માં શ્લોકમાં કહે છે, લૌકિકે વૈદિકે કર્તૃ વિજ્ઞાનમ બ્રહ્મ વેત્તિ ચેત ત્યજેદા મરણમ નો ચેત બ્રહ્મલોકે સુખમ વ્રજેત. બધા બધું એક જ શ્લોકમાં કહી દીધું. લૌકિકે વૈદિકે વિજ્ઞાનમ યજ્ઞં તનુતે કર્માણી તનુતે વિશે. યજ્ઞ એટલે વૈદિક કર્મો, કર્મ એટલે લૌકિક કર્મ. લૌકિકે વૈદિકે કર્તૃવિજ્ઞાનમ. કર્તૃવિજ્ઞાનમ શું છે? કર્તૃભૂતમ વિજ્ઞાનમ. તો કે લૌકિક કર્મ કરતી વખતે, વૈદિક કર્મ કરતી વખતે પણ આ કર્તૃવિજ્ઞાનમ, હું કરતા છું એ પ્રકારનું જે જ્ઞાન છે ને, કર્તૃભૂતમ વિજ્ઞાનમ. બ્રહ્મ વેત્તિ ચેત. આ કર્તા રૂપનું જ્ઞાન છે એ જ બ્રહ્મ છે. એ પ્રકારની જે ઉપાસના કરે છે, બ્રહ્મ વેત્તિ ચેત વિજ્ઞાનમ કર્તૃવિજ્ઞાનમ બ્રહ્મ ઇતિ વેત્તિ ચેત. હું કરતા છું એ પ્રકારનું વિજ્ઞાન એ જ બ્રહ્મ છે. આ કરતા જ બ્રહ્મ છે, બીજું શું? કે કરતાપણું એ વિજ્ઞાનમાં એનો ધર્મ છે ને. પણ હું કરતા બ્રહ્મ છું એ પ્રકારનું જે ધ્યાન જિંદગીભર કરે. ત્યજેત આમરણમ નો ચેત. એમાં પ્રમાદ ન કરે.
જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી જ્યારે પણ કર્મ થઈ રહ્યું હોય ત્યાં કર્તૃત્વ છે એ બ્રહ્મ છે, કારણ કે એ સિવાય કરતા આવે ક્યાંથી? કર્મ કરે ત્યારે કરતા આવે ને. એટલે અમે બહુ સરસ રીતે કહ્યું ગ્રંથકારે કે લૌકિકે વૈદિકે, તો લૌકિક કર્મ કરતાઓ, લૌકિક વૈદિક કર્મ એટલે વેદમાં જેનો આદેશ કરવામાં આવ્યો છે એવા કર્મ. લૌકિક કર્મ એટલે વ્યવહારમાં જે જરૂરી છે તે કર્મ. તે વખતે મનમાં કર્તૃત્વ ઊભું થાય બુદ્ધિમાં. એ કરતા જે છે એ બ્રહ્મ છે, એ પ્રકારનું સતત ધ્યાન કરે. નો ત્યજેત આ મરણમ, મરણ સુધી ત્યાગ ન કરે, એમાં પ્રમાદ ન કરે. જોરદાર કામકાજ છે. મરણાવધિ પ્રમાદ અભાવ પુરસ્સરમ બ્રહ્મ દૃષ્ટ્યા ઉપાસિત. કોઈ પ્રકારનો પ્રમાદ કર્યા વગર, બેજાન થયા વગર મરણ પર્યંત આ પ્રકારનું ધ્યાન જે કરે, ઉપાસિત ચેત તદા બ્રહ્મલોકે સુખમ વ્રજેત. આમાં ભાષાંતર કર્યું તો સરળતાથી બ્રહ્મલોકને પામે છે, પણ નહીં, વ્રજેતનો અર્થ કર્યો લભેત. બ્રહ્મલોકે સુખમ લભેત. હવે આમાં બ્રહ્મલોકે સુખમ વ્રજેત એટલે બ્રહ્મલોકમ સુખમ વ્રજ. બ્રહ્મલોકમાં જવાનું હોય તો બ્રહ્મલોકમ આવે ને. કઈ વિભક્તિ આવે? ગમન આવે તો દ્વિતીય વિભક્તિ આવે ને. તો બ્રહ્મલોકમ સુખમ વ્રજેત તો બરાબર, સરળ બ્રહ્મલોક. પણ બ્રહ્મલોકે સુખમ વ્રજ, બ્રહ્મલોકમાં સુખ પ્રાપ્ત કરે છે. એટલે આ પ્રકારે બ્રહ્મ હિરણ્યગર્ભની આરાધનાથી હિરણ્યગર્ભના લોકમાં એ બધું જ સુખ પ્રાપ્ત કરે છે. આ બધું છે અવાંતર ફળ છે. મુખ્ય ફળ કયું છે? વિજ્ઞાનમયમાં અહમભાવ દ્રઢ કરવો, એ મુખ્ય ફળ છે. આ સુખ મળે વગેરે કેવું છે? અવાંતર ફળ છે. કે અહીંયા વિષય કયો છે? મનને અંતર્મુખ બનાવવો. એક પછી એક કોષને ભેદીને અંતર્મુખ બનવો. એટલે આગળના કોષમાંથી અહમભાવ મુક્ત થઈને અંતરના કોષની અંદર અહમભાવને સ્થિર કરવો, એ આનું પ્રયોજન છે. આમ વિજ્ઞાનમાં કોષની ચર્ચા પૂરી થઈ ગઈ. હવે શું આવે છે? આનંદમય કોષ. એની અહીંયા આગળ ઇન્ટ્રોડક્શન કરે છે, અવતરણિકા કરે છે, એટલે એની ભૂમિકા રહે છે. હવે જો વિજ્ઞાન આનંદમયમાં જવું કેવી રીતે, કેટલી સરસ રીતે અહીંયા કરે છે. ઉપનિષદ કહી દે વિજ્ઞાન તસ્માદ વા એ તસ્માદ વિજ્ઞાનમયાત અન્યોંતરાત્મા આનંદમય. એ વિજ્ઞાન કરતા અન્ય વિજ્ઞાનની અંદર, વિજ્ઞાનની સૂક્ષ્મ એક આનંદમય આત્મા છે. તો વિજ્ઞાનથી આનંદમાં જવું કેવી રીતે? એટલે કહે છે, જો 72મા શ્લોકમાં કહે છે, વિજ્ઞાન ધ્યાનતો નશ્યેત મનસ્યાત્મત્વવાસના વિજ્ઞાનાત્મત્વમપ્યેષઃ ત્યજેચ્છોકયુતત્વતઃ. દરેક કોષમાં આપણને એ કોષથી મુક્ત કેમ થયું એનું કારણ એની સરસ યુક્તિ આપે છે. તો બહારના બધા પુત્ર મિત્રમાંથી કેમ મુક્ત થવું? એ બધા મારા છે, જે મારું હોય તો હું ના હોઉં, અને તેથી હું શરીર છું, એ બધું નથી. પછી દેહમાં અહમ બુદ્ધિ કરી. દેહ પણ કેવો છે? એ પણ મારો જ છે. મન પણ મારું જ છે. આ પ્રકારે પ્રાણ તો કે જડ છે, મારા આત્મા ન હોય. મન તો કે મારું છે, મારા આત્મા ન હોય. હવે બુદ્ધિ કે એ પણ મારી છે, પણ એવું નથી કહેતા. કારણ કે આનંદમયમાં જેવો પ્રવેશ કરવા માંગે છે ને, એટલે કહે છે, પહેલા તો કહે છે વિજ્ઞાન ધ્યાન તો નશ્યેત. હું વિજ્ઞાનમય છું, એ પ્રકારના ધ્યાનથી મનસી આત્મવાસના નશ્યેત. આ મન હું છું, એ પ્રકારની મનમાં આત્મા હોવાની, હું મન છું એ પ્રકારની વાસના જે આપણે જન્માવી હતી, હું વિજ્ઞાન છું, એ એનાથી નાશ થઈ જાય છે.
હવે એથી પણ આગળ વધવાનું છે. વિજ્ઞાન આત્માપી એષ ત્યજેત. હું વિજ્ઞાન આત્મા છું એ હવે છોડવાનું છે. કઈ યુક્તિ છે? શોકયુક્તત્વતઃ. આ વિજ્ઞાનમાં એને કોણ પકડી રાખે? એ તો શોકયુક્ત છે. વિજ્ઞાને આત્મત્વ ધ્યાન મનસી આત્મત્વ સંસ્કાર નાશે સતી. વિજ્ઞાનમાં આત્મબુદ્ધિ કરવાથી મનમાં આત્મબુદ્ધિ છે અને સંસ્કાર ધીમે ધીમે ક્ષીણ થતા નષ્ટ થઈ જાય. વિજ્ઞાનાત્મત્વ ત્યાર પછી વિજ્ઞાનાત્મત્વનો હું વિજ્ઞાન છું એ પણ ત્યાગ કરો. કેવી રીતે? શોકયુક્તત્વતઃ. વિજ્ઞાનમયો ન આત્મા શોકવત્વાત. આ વિજ્ઞાનમાં પણ આત્મા હોવાની યોગ્યતા ધરાવતા, કારણ કે બિચારો દુઃખી છે. આ કરતા અને દુઃખી છે હંમેશા. કરતા કર્મ કરનાર દુઃખી હોય. કર્મ કરવામાં ઘણો બધો શ્રમ રહેલો છે ને. એની માટે ઘણી બધી યોજનાઓ કરવી પડે. કર્મ કરતા પહેલા મનમાં હંમેશા એક પ્રકારની ધાસ્તી હોય કે આ કર્મ સફળ થશે કે નહીં થાય. મને જોઈતું, મને ઈચ્છિત ફળ મળશે કે નહીં, એની હંમેશા ચિંતા કર્મ કરવામાં રહેલી જ હોય. અને ઘણીવાર આપણે પોતાની છાપ પણ જરા રહેલી હોય અંદર કે હું કર્મ કરું તો હું સફળતાથી જ કરું તો મને સફળતા મળશે કે નહીં, મારું કેવું દેખાશે. આમ કર્મ કરવામાં આ બધી પ્રકારની ચિંતાઓ રહેલી હોય છે. એ દુઃખ છે. આમ તો કરતા બિચારો સીમિત છે, પરિચ્છિન્ન છે. જે સીમિત હોય એ દુઃખ જ હોય. આમ તો નાલ્પે સુખમસ્તી. અલ્પમાં ક્યારે સુખ ના હોઈ શકે એ તો સારા સમજ્યા. પણ આ કરતા છે ને એ ભાગ્યે જ બિચારો, હું કે કોને નથી આવતી, આ કરતા જ નથી આવતી. આજે શું કર્યું એને કારણે જે મનની અંદર બધી મુશ્કેલી ઊભી થઈ હોય, જે બધા સંઘર્ષો ઉત્પન્ન થયા હોય અને કાલે શું કરવાનું છે એના બીજા સંઘર્ષો. આમ આ કોણ છે? બિચારો દુઃખી છે. આમ તો સુખી દુઃખી બંને કહેવાય. સુખ દુઃખ તો મનની વૃત્તિઓ છે. સુખી દુઃખી કોણ છે? વિજ્ઞાનમય. વિજ્ઞાનમય કહો, કર્તા કહો, અહંકાર કહો, એ સુખી દુઃખી છે. પણ આપણા સ્વામીજી કહે આપણા જીવનમાં દુઃખમ 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 સુખમ દુઃખમ 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 સુખમ. આમ ઘણા બધા દુઃખની વચ્ચે જરા સુખની એક ઝલક આવી જાય. મોટે ભાગે તો બિચારા મનુષ્ય દુઃખી જ છે. આમ વિજ્ઞાનમય કરતા છે, પરિચ્છિન્ન છે, સીમિત છે, માટે પોતાની સીમાઓથી પણ બિચારો સભાન છે. પોતે શું કરી શકે છે, શું નથી કરી શકતો, આ બધાથી પણ સભાન છે. એને કારણે એનામાં એક સંતોષ રહેતો હોય છે. જ્યારે જ્યારે હું કરતા છું, કર્મ કરનાર છું એવો ખ્યાલ જ્યારે હોય ત્યારે સામાન્ય રીતે દુઃખ પણ એની સાથે સંકળાયેલું હોય છે. શોકયુક્તત્વતઃ. દુઃખ કહો, શોક કહો, આ કરતા સાથે હંમેશા સંકળાયેલો હોય છે. એને કોણ પકડી રહે? ત્યજેત. એટલે એને છોડવો જોઈએ. આ રીતે છોડવાનો. દરેકમાં આપણને પ્રાણ કેમ છોડવાનો? જળ છે. મન કેમ છોડતો? કે કુઠારની જેમ કહે તો એ તો કારણ છે. આ વિજ્ઞાનમાં કેમ છોડવાનો? તો કે એ દુઃખી છે. વિજ્ઞાનમયો ન આત્મા શોકવત્વાત. આ વિજ્ઞાનમય કહો, કરતા કહો, અહંકાર કહો, એ આત્મા હોવા યોગ્ય નથી. કારણ કે વિચારો દુઃખી છે, શોકગ્રસ્ત છે. વિતરેકે આનંદમયવત. જે આનંદમય છે એમાં કોઈ શોક નથી, પણ એ આત્મા થવા યોગ્ય છે. વિજ્ઞાનમય શોકયુક્ત હોવાને કારણે આત્મા થવા યોગ્ય નથી. જે આનંદમય છે, માટે આત્મા થવા યોગ્ય છે. વળી ધરતી શોકમ આત્મવિત. આવી જાતનું એક પ્રસિદ્ધ વાક્ય છે છંદોગ્ય ઉપનિષદમાં. આવતે વર્ષે પણ એની પછીના વર્ષે આવશે.
છંદોગી ઉપનિષદ. જ્યારે નારદ મુનિ સનત કુમાર પાસે જાય છે, અધિ ભગવો બ્રહ્મ, હે ભગવાન મને બ્રહ્મનો ઉપદેશ કરો. તો સનત કુમાર કે પહેલાં આપ જે જાણો છો એ મને કહો. તો નારદ મુનિએ એક આખી લાંબી યાદી આપી કે પોતે કેટલા કેટલા શાસ્ત્રોનું અને કેટલી વિદ્યાઓનું જ્ઞાન ધરાવે છે. બધું દુનિયાની બધી વસ્તુ જાણતા હતા. અને પછી કહે છે કે સોહમ ભગવત શોચામી, હે ભગવાન આવો હું આટલો મોટો જ્ઞાની, આટલો પ્રસિદ્ધ, આટલો સિદ્ધ એવો હું પણ શોચામી, હું પણ શોક કરી રહ્યો છું. તન્મામ ભગવાન શોકસ્ય પારમ તારયતુ, હે ભગવાન મને શોકને પાર કરો. શ્રુતમ હિતત ભવદૃષેભ્ય, હે ભગવાન આપના જેવા મહાપુરુષ પાસેથી મેં સાંભળેલું છે. તરતી શોકમ આત્મવિદ, જેના આત્માનું જ્ઞાન છે એ શોકને તરી જાય છે. એવું આપના જેવા મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે. હું તો ખાલી મંત્રવિદ છું, આત્મવિદ નથી. એટલે કે આ શાસ્ત્રોના શબ્દો જાણું છું, અર્થ જાણું છું, વ્યાકરણ જાણું છું, બધું જાણું છું, તો એનું હાર્દ જાણતો નથી, આત્માને જાણતો નથી. તરતી શોકમ આત્મવિદ, મેં સાંભળ્યું છે આપના જે મહાપુરુષો પાસેથી કે જે આત્મવિદ, આત્માનું જેને જ્ઞાન છે એ શોકને તરી જાય છે. તો એ શ્રુતિનો આશ્રય લઈને પછીના શ્લોકમાં 73મા શ્લોકમાં ગ્રંથકાર કહે છે શોકમ તરત્યાત્મબોધાત इति श्रुत्यंतरम जगौ. એવું છે, શ્રુત્યંતરે જગો. હા, ચાલો, શ્રુત્યંતરમ જે વધારે સારો પાઠ છે એવું કહે છે. શોક સાગર મગ્નોયમ કર્તા તસ્યાત્મતા નહીં. શ્રુત્યંતરે જગૌને પણ શ્રુત્યંતરમ જગૌ. જગૌ છે ને એ ક્રિયાપદનું કર્તૃ કોણ? શ્રુત્યંતરે. નહીં તો શ્રુત્યંતરે મહર્ષ જગૌ પછી એટલે શ્રુત્યંતરમ બીજી શ્રુતિ જે છે એ કહી રહી છે. શું કહ્યું છે? શોકમ તરતી આત્મબોધા, એ વાક્ય કહ્યું. તરતી શોકમ આત્મવિદ, પણ એને છંદમાં ગોઠવવું હોય તો શોકમ તરત્યાત્મબોધા. આત્મવિદ એટલે આત્મબોધાત, આત્મવિદ શોકમ તરતી, આત્મબોધથી, આત્મજ્ઞાનથી મનુષ્ય શોક થઈ જાય કે આત્મા કેવો છે? શોકમુક્ત છે. આત્મા એટલે હું, મારું હું કરતા નથી. હું વાસ્તવ મારું સ્વરૂપ શું છે? આનંદ સ્વરૂપ છે. જ્યાં શોકનું નામ નિશાન નથી, શોકનું દુઃખનું લેશ માત્ર પણ ન હોય એવો આનંદ સ્વરૂપ હું છું. એવું જ્યારે જ્ઞાન થાય ત્યારે પછી શોક તરી ગયો. કારણ કે શોક તો આવે છે કર્તૃત્વમાંથી, ભોક્તૃત્વમાંથી. આપણે સમજાવે કે કર્તૃત્વ ભોક્તૃત્વ બંને શોક ઉત્પન્ન કરનારા છે. કર્મ કરીને ત્યારે જો કોઈ અયોગ્ય વસ્તુ થઈ જાય તો મનમાં અપરાધની લાગણી જન્મે. અપરાધની લાગણી કોને? ગિલ્ટ ફિલિંગ કોને જન્મે? કરતાને જન્મે. જે કર્મ કરે એને જ જન્મે ને. કર્મ કરીએ તો કદાચ કંઈક ખોટું, બોલીએ તો કંઈક ખોટું બોલાઈ જાય, અયોગ્ય બોલાઈ જાય, પછી પસ્તાવો પડે. તો ઘણીવાર કર્મ કર્યા પછી આપણે પસ્તાતા હોઈએ છીએ અને આપણા મનમાં અપરાધની લાગણી જન્મતી હોય છે. એ કોને જન્મે? કર્તામાં જન્મે. તો એટલા માટે આ કર્તૃત્વમાંથી મુક્ત છે. શોકમ તરતી આત્મબોધાત શોક સાગર મગ્નોયમ કર્તા તસ્યાત્મતા નહીં. આ કર્તા કેવો છે? કર્મ કરનાર. શોક સાગર મગ્નોયમ, બહુ સીધો જ પાડી દીધો એને તો. અત્યાર ઊંચે ચડાવ્યો.
મનોમયમાંથી મુક્ત કરતાને ઊંચે ચડાવ્યો કે જો એ અહંકાર કેવો છે, આખા દેહને ચેતનતા પ્રદાન કરનાર છે, પણ એ જ ચેતન છે, એ જ સર્વ યજ્ઞો કરે છે, એ જ બધા વ્યવહારિક કર્મો કરે છે, એ જ બધાનો વિસ્તાર કરે છે, એ બધો વ્યવહાર કરે છે. એ લોક પરલોક ગામી એ પણ એ જ છે. આ લોક અને પરલોકની યાત્રા કરનાર પણ એ જ છે. એનું નામ જીવાત્મા. જીવાત્મા કહો, અહંકાર કહો, વિજ્ઞાનમય કહો, વિજ્ઞાનાત્મા કહો. તો મનુષ્યના જીવનમાં મહાન શોક છે, દુઃખ છે, એમાં તો કોઈ શંકા જ નથી. એ કોને જ? આ કરતાને જ છે. અહંકારને બધું દુઃખ છે. તો મનુષ્ય જો શોકમગ્ન હોય એનો અર્થ એ થયો કે અહંકાર શોકમગ્ન છે, આ વિજ્ઞાનમાં શોકમગ્ન છે કે કરતા શોકમગ્ન છે. શોક સાગર મગ્નો એમ કરતા, આ કરતા વિચારો શોક સાગરમાં મગ્ન છે. તસ્ય આત્મતા નહીં, માટે એ આત્મા ન હોઈ શકે. હવે આપણે ઉપનિષદમાં આગળ પાઠ કરીએ. વિજ્ઞાનમય પૂરો થઈ ગયો. હવે આવે છે આનંદમય કોષ. તસ્માદ્વા એતસ્માદ વિજ્ઞાનમયાત અન્યોન્તર આત્માનંદમયઃ તેનૈષ પૂર્ણઃ સ વા એષ પુરુષવિદ એવ તસ્ય પુરુષવિદતા અન્વયં પુરુષવિદઃ તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણઃ પક્ષઃ પ્રમોદ ઉત્તરઃ પક્ષઃ આનંદ આત્મા બ્રહ્મપુચ્છં પ્રતિષ્ઠા તદપ્યેષ શ્લોકો ભવતિ તસ્માદ્વા એતસ્માદ વિજ્ઞાનમયાત. આ વિજ્ઞાનમય કરતા પણ અન્ય અંતર આત્મા આનંદમય. વિજ્ઞાન કરતા પણ અન્ય, એના કરતાં પણ આંતર, એના કરતાં પણ સૂક્ષ્મ, એનો પણ નિયામક. આ કર્તાનો પણ એક નિયામક છે. કર્તા પેલા મનનો નિયામક ખરો, પણ કર્તાનો પણ નિયામક છે. ભાઈ કર્તાને ચાવી ચડાવનાર કોઈક છે. કોણ છે? આનંદમય, એટલે કે ભોગતા. એટલે શંકરાચાર્ય મહારાજ સમજાવે છે પહેલાં તો બહુ લાંબી દલીલો કરે છે. આનંદમય, એમાં કેટલાક લોકો આનંદમયને જ આત્મા માને છે. કેટલાક લોકો આનંદમયને જ આત્મા માને છે. શંકરાચાર્ય મહારાજ કહે કે આનંદમય આત્મા ન હોઈ શકે. એટલે આ કેવો આત્મા છે? આ તો સવિશેષ આત્મા છે, નિર્વિશેષ આત્મા. પણ અત્યારે આપણે એને આત્મા કહીએ છીએ, પણ એ આનંદમય એટલે આનંદ સ્વરૂપ નહીં. આનંદમય, મય શબ્દાત એક તો અધિકારાત, અન્નમય, પ્રાણમય, મનોમય, આ બધા કેવા છે? એ બધા કાર્યાત્મા છે, સવિશેષ છે. એના જ ક્રમમાં આનંદમય કહેવામાં આવ્યો. માટે એ જ વર્ગનો હોવો જોઈએ. તેથી એ બધા કાર્ય છે. આનંદમય પણ કાર્ય હોવું જોઈએ.
મય પ્રત્યે આનંદમય, મયનો અર્થ વિકાર થાય, જે આનંદનો વિકાર છે વગેરે વગેરે. શિર આદિ કલ્પના અનુપત્તેશ છે, જે બ્રહ્મ નિર્વિશેષ છે, એને મસ્તક હોય અને ડાબી પાંખ એવું તો હોઈ ના શકે, અને છે માટે આ સવિશેષ છે વગેરે. અને બીજા પણ એવી સરસ દલીલો કરે છે. તો આનંદમય, એમાં આનંદ કોને કહેવાય? આનંદ હેતે વિદ્યા કર્મણો ફલમ. ટૂંકમાં આપણે જે સત્કર્મ કર્યા હોય, જે ઉપાસના કરી હોય, જે ધ્યાન કર્યું હોય, એના પરિણામે સુખ મળતું હોય છે. સુખ કોઈ વિષયમાં આપણે આગળ ચર્ચા કરી ગયા કે વિષય તો માત્ર એક નિમિત્ત જ બને છે. એ આપણા પેલા કર્મને છે ને, એ કર્મને જાગૃત કરવામાં નિમિત્ત બને. પછી છેવટે આપણને સુખનો અનુભવ જે થાય છે એ તો ભૂતકાળના સત્કર્મને કારણે, ઉપાસનાને કારણે, ધ્યાનને કારણે વગેરે. તદ વિકાર આનંદમય, આ સુખનો વિકાર આનંદમય છે. સચ વિજ્ઞાનમયાત આંતર, પણ આનંદમય આત્મા છે એ વિજ્ઞાનમયથી આંતર છે, અંદર છે, સૂક્ષ્મ છે. કઈ રીતે? યજ્ઞાદિ હેતો વિજ્ઞાનમયાત આંતરત્વસ્ય શ્રુતે. તો કે અહીંયા એવું કહ્યું છે કે ભાઈ તસ્માદ્વા એ તસ્માદ વિજ્ઞાનમયાત અન્યોંતરાત્મા આનંદમય. સુધી ક્યાં છે? એટલે એક વસ્તુ. બીજું, આપણે બધું કર્મ શેના માટે કરીએ છીએ ભાઈ? કર્મ કરીએ જેથી આપણને ઈચ્છિત વિષય પ્રાપ્ત થાય, ખરો ને? આપણને પછી ઈચ્છિત પ્રાપ્ત થાય કે ના થાય જુદી વાત છે, પણ કર્મ કરીને પાછળ પ્રેરણા શું હોય છે? જેથી આપણને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય, જેથી આપણને સુખ પ્રાપ્ત થાય. છેવટે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એ બધા કર્મ કહો, ઉપાસના કશું કરવાથી દુઃખ પ્રાપ્ત થશે એવું જો આપણે ખબર હોય તો આપણે ન જ કરીએ. આપણે ક્યારે કર્મ કરીએ? એ કરવાથી કે ઉપાસના ક્યારે કરીએ? એ ઉપાસના માનસ કર્મ છે, જ્યારે એમાંથી સુખ પ્રાપ્ત થવાનું હોય ત્યારે. એટલે સુખ પ્રાપ્ત થવા કરવાની ઈચ્છા છે એ જ બધા કર્મ કરે. આ વિજ્ઞાનમાં જે કર્મ કરનાર છે એને પણ પ્રેરણા કરનાર કોણ છે? પેલો સુખ પ્રાપ્ત કરનાર આત્મા, ભોગતા. આ ભોગતા છે ને એ કરતા કરતા સૂક્ષ્મ છે. ભોગતા પેલા વિજ્ઞાનમાં એને કે કરતા જ્યાં જાણી લાવો. વિજ્ઞાનમાં છે ને બુદ્ધિ આ એક તો જ્ઞાન લઈ આવે, પછી કર્મ કરે. કર્મ કરવા માટે એની પાસે જ્ઞાન હોવું જોઈએ, આવડત હોવી જોઈએ, તો કર્મ થાય ને. એટલે પહેલાં વિજ્ઞાનમાં શું કરે? પહેલાં જાણી લાવે કર્મ કેમ કરવું, એની આવડત પ્રાપ્ત કરે અને પછી કર્મ કરે. આ બધું કોણ એની પાસે કરાવે છે? પેલો સુખનો ઈચ્છુક છે ને એ કહે કે તું આ જાણી લાવ અને આ કર અને આ મેળવ, મને આ જોઈએ છે, મને સુખ જોઈએ છે. પણ સુખનું સાધન લાવી આપ. સુખનું સાધન ક્યારે મળે? કર્મ કરી ત્યારે. કર્મ ક્યારે કરી શકાય? એનું જ્ઞાન હોય ત્યારે. આવી રીતે આ વિજ્ઞાનમયની કર્તાની બધી પ્રવૃત્તિઓનો પ્રેરક કે સંચાલક કે નિયામક કોણ છે? પેલો આનંદનો ભોગતા. જ્ઞાન કર્મણો હિ ફલમ ભોક્તૃર્થત્વાદ આંતરતમં સ્યાત. જે કે તમે ઉપાસના કરો, જે કે કર્મ કરો, એ બધું પેલા ભોગતા માટે છે. છેવટે બાપ બિચારો આટલી મહેનત કરીને કમાય છે ને માટે, આ દીકરાના માટે, પોતાના પરિવાર માટે તન તોડ મહેનત કરતો હોય છે. એના માટે કોઈક બીજાના માટે, પરિવાર માટે. પેલું કે પપ્પા મને પેલું જોઈએ છે, મને આ જોઈએ છે, મને આ જવું છે, આ કોલેજમાં જવું છે, અમેરિકા જવું છે, તો પૈસા ક્યાંથી લાવ? પેલો બિચારો મહેનત કરે ત્યારે થાય. એટલે આની મહેનતની પાછળ પેલું પ્રેરણા ક્યાંથી? બીજેથી આવે છે ને. તો વિજ્ઞાન બિચારો બહુ મહેનત કરી રહ્યો છે, દુનિયાનું જાત જાતનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે, જાત જાતના કર્મ કરી રહ્યો છે, પરિશ્રમ કરી રહ્યો. કોને માટે? જેથી પેલો ભોગતા છે એને સુખ મળે.
માટે સૂક્ષ્મ કોણ? ભોગતા. એ એનાથી સૂક્ષ્મ બન્યો, અંતરતમ બન્યો, મળે આત્મા કેવડવા યોગ્ય છે. અંતરતમશ્ચાનંદમય આત્મા પૂર્વેભ્ય. બીજા બધા કરતા આત્મા જે છે આનંદમય એ બધાથી અંતરતમ છે. સુખાદિ જ્ઞાન કર્મ ફલમ. આ સુખ વગેરે શું છે? જ્ઞાન ને કર્મનું ફળ છે. દુઃખ પણ એનું જ ફળ છે. સુખાદિ કર્મ તદાત્મકમ અંતઃકરણમ તદુપાધિ યત પ્રત્યેગાત્મન વિજ્ઞાનમ. એ અંતઃકરણ છે જે સુખ વૃત્તિ ધારણ કરે છે, એમાં જે પ્રતિભાસિત ચૈતન્ય છે એ આનંદમય આત્મા કહેવાય. પ્રત્યેગાત્મન શુદ્ધ સ્વભાવસ્ય બુદ્ધૌ પ્રિયાદિ પરિણામોદય સતી તદુપરક્તતયા ચૈતન્યભાસો જાયતે. તદા તદુપાધિત્વાદ અવિદ્યા આત્મા ભોગતા સ્યાત. હજી આત્માને ખબર નથી કે હું સુખ સ્વરૂપ છું, એટલે પોતાને સુખનો ભોગતા માને છે. સુખ જન્મે ને ત્યારે આપણે શું માને છે? હું સુખ ભોગવી રહ્યો છું. આપણે જ્ઞાન નથી કે હું સુખ સ્વરૂપ છું. ત્યાં અજ્ઞાન રહેલું છે, સૂક્ષ્મ અજ્ઞાન ત્યાં રહેલું છે, એ ભોગતા. તસ્ય ચાલો એટલે આટલી આપણે ચર્ચા કરીને આગળ શ્લોક જોઈએ. આનંદસ્યાત્મતા યુક્તા સ્તોત્રાસ્તિ પ્રીતિ દર્શનાત સદા ભૂયાસ મે વેતે નિત્યમ પ્રેમાત્મનીક્ષ્યતે. આનંદસ્ય આત્મતા યુક્તા. દુઃખ કોઈ દિવસ આનંદ આત્મા ન હોઈ શકે, શોક આત્મા ન હોઈ શકે, આનંદ જ આત્મા હોઈ શકે. એવું કેમ ભાઈ? કેમ દુઃખ આવે? કેમ દુઃખ ને સુખ બધું આપણને પડે છે ને? સુખી છું એવો જે મારો અનુભવ છે તેમ દુઃખી છે પણ મારો અનુભવ છે. એટલે પ્રશ્ન કરે છે કે આત્મા સુખ સ્વરૂપ છે એવું શા મળે ભાઈ? દુઃખ સ્વરૂપ પણ કેમ ના હોય? ઉલટું દુઃખી વધારે હોઉં છું તો દુઃખ સ્વરૂપ કેમ ના હોય? તો કે નહીં, મને પ્રેમ ક્યાં છે? મને સુખમાં પ્રેમ છે કે દુઃખમાં પ્રેમ છે? સુખ જન્મે તો એને પકડી રાખવાનો પ્રયત્ન કરું છું, સુખી રહેવાનો પ્રયત્ન કરું છું. દુઃખ જન્મે તરત એને દૂર કરવાનો પ્રયત્ન કરું છું. સતત સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ. આમ સુખને પ્રાપ્ત કરવાનો, દુઃખમાંથી નિવૃત્ત થવાનો સતત પ્રયત્ન થાય છે. એ બધા એટલે કહે છે સહત્રસ્તિ પ્રીતિ દર્શનાદ. આ આત્મામાં આનંદ હોવો જોઈએ, કારણ કે સુખ માટે પ્રીતિ છે અને આત્મા માટે પ્રીતિ છે. બંને વસ્તુ માટે પ્રીતિ છે. એક તો સુખ માટે પ્રીતિ છે. તમને સુખ કેમ ગમે છે? એનું કારણ કોઈ કહી શકશે? સુખ આપણને ગમે છે, સુખ માટે પ્રેમ છે, એનું કારણ જ નથી કોઈ. મને સુખ માટે કેમ, એનું કારણ જ નથી, બસ છે. સુખ માટેનો પ્રેમ છે એ કોઈ કારણ વગરનો છે. તેવી રીતે મારા માટે પ્રેમ છે એ પણ કારણ વગરનો જ છે. સદા ભૂયાસમેવેતે નિત્યમ પ્રેમ આત્મની ઈક્ષતે. બે જગ્યાએ પ્રેમ છે. એક સુખ માટે કેવો પ્રેમ છે? નિષ્કારણ પ્રેમ છે, કોઈ પ્રકારના કારણ વગરનો કે પ્રયોજન વગરનો પ્રેમ છે. બીજી કશી વસ્તુનો પ્રેમ તો કારણ છે. ઘર માટે કેમ પ્રેમ છે? ઘર મને સગવડ આપે છે, ઘર મને કમ્ફર્ટ સગવડ આપે એટલે પ્રેમ. એટલે સગવડ માટે પ્રેમ થયો. સગવડથી શું થાય? મને સુખ થાય. છેવટે બધો પ્રેમ ક્યાં છે? ને મને ધન માટે કેમ પ્રેમ છે? જેથી મારી ધારી વસ્તુ ખરીદી શકું. તો શું? એથી મને સુખ મળે.
એટલે દુનિયામાં કોઈ પણ જગ્યાએ જે પ્રેમ હોય છે એ છેવટે કોને માટે હોય છે? સુખ માટે હોય છે. બધા પ્રાણીઓ, માત્ર મનુષ્ય જ નહીં, પ્રાણી માત્ર સુખ ઈચ્છે છે. તો પૂછો કેમ? તો કે બસ એવું જ છે, એવું લઈને જ જન્મ્યો છે. મારે મુક્ત થવું છે. કેમ? બસ તો એવી ઈચ્છા લઈને જન્મ્યો છું. એટલે આત્માનો સ્વભાવ હોવો જોઈએ. સુખ માટે સ્વાભાવિક પ્રેમ છે અને આત્મા માટે સ્વાભાવિક પ્રેમ છે. હું મારી જાતને એમને બધી દરકાર કર્યા કરતો હતો હંમેશા. બીજાની દરકાર કરતો હો તે પણ મારી દરકાર કરવા માટે, સીધી કાળકતરી રીતે. બીજાની દરકાર કરવા દ્વારા પણ કોઈક રીતે મારી દરકાર થતી હોય છે, સૂક્ષ્મ રીતે, માટે હું કરતો હોઉં છું. ના સ્વામી મારે પણ ભાઈ મને તો બસ એના સુખમાં જ આનંદ છે. એના સુખનો આનંદ છે ને, એ દુઃખી હતો હું દુઃખી થઈ જાઉં છું. માટે એ સુખી રહે એ પણ મારી જરૂરિયાત છે અને માટે હું એ માટે પ્રયત્ન કરું છું. એટલે આત્મા માટે પ્રેમ કયો છે? બિનશરતી પ્રેમ છે. બીજા માટે પ્રેમ કયો છે? સગવડીયો પ્રેમ છે. આપણે બધા એ રીતે સ્વાર્થી તો કહેવાય સગવડીયો પ્રેમ. કેમ સગવડીયો? મને સગવડ હોય, અનુકૂળ હોય ત્યાં સુધી પ્રેમ રહે. એ અનુકૂળતા જતી રહે, એ વ્યક્તિ કે કશી વસ્તુ પ્રતિકૂળ બની જાય તો મારો પ્રેમ છે એ ઓગળી જાય કે ઉડી જાય. તો મારા માટે પ્રેમ છે એનું બીજું પણ કારણ કહ્યું, સદા ભૂયાસમ, હંમેશા હું હોઉં. આમ હોવા માટે પ્રેમ છે, જીવન માટે પ્રેમ છે. એટલે હોવું પણ આત્મા છે, સુખ પણ આત્મા, એવું થયું હોય. કારણ કે જેને માટે પ્રેમ છે, આત્મા માટે હંમેશા પ્રેમ છે, સુખ માટે પ્રેમ છે, હોવા માટે પ્રેમ છે, જ્ઞાન માટે પ્રેમ છે. કોઈને અજ્ઞાન કે કોઈને મૂર્ખતા ન ગમે, કોઈને દુઃખ ના ગમે, કોઈને મૃત્યુ ના ગમે. બધાને જીવવું, હોવું ગમે. એટલે હોવાપણું પણ મારો સ્વભાવ હોવો જોઈએ. મને જ્ઞાન ગમે માટે જ્ઞાન પણ મારો સ્વભાવ હોવો જોઈએ. મને સુખ ગમે માટે સુખ પણ મારો સ્વભાવ હોવો જોઈએ. એ હોવાપણું કેમ ગમે? કારણ કે સુખ મળે છે એટલે. જો હવાપણામાંથી દુઃખ મળતું થાય ને તો હવાપણાનો ત્યાગ કરી દઈએ આપણે. માણસ આપઘાત ક્યારે કરે? જીવનમાં કોઈ આશા ન દેખાય, બધે દુઃખી થઈ ગયો હોય તો છેવટે એ પણ છોડવા માંગે સુખને માટે. એ છેવટે પ્રેમ શેને માટે છે? સુખ માટે છે. આત્મા માટે પ્રેમ છે, સુખ માટે પ્રેમ છે, બિનશરતી પ્રેમ છે. પણ આત્મા સુખ સ્વરૂપ છે. થયું ને? આત્મા માટે પ્રેમ છે ને સુખ માટે પ્રેમ છે. માટે આત્મા સુખ સ્વરૂપ છે. આનંદસ્ય આત્મતા યુક્તા. આજે આનંદ છે એ જ આત્મા હોવાની યોગ્યતા ધરાવે છે. કારણ કે સત્રાસ્તિ પ્રીત દર્શનાર્થ. એ આનંદ આત્મામાં છે કારણ કે આત્મા માટે પ્રેમ છે. જ્યાં પ્રેમ હોય, સુખ માટે પ્રેમ હોય, આત્મા માટે પ્રેમ છે, માટે આત્મામાં સુખ હોવું જોઈએ. સદા ભૂયાસમ. ભાઈ તમે પ્રીતિ દર્શનાર્થ, આત્મા પ્રીતિ છે એવું શા પરથી કહો છો? સદા ભૂયાસમ, હું હંમેશા હોઉં, ક્યારે પણ ન હોય એવું નહીં. માન ભુવમ હિ ભૂયાસમ ઇતિ પ્રેમાત્મની ઈક્ષતે. માન ભુવમ હિ ભૂયાસમ. માન અભુવમ ક્યારે ન હોય એવું ન બને. હંમેશા ભૂયાસમ, હંમેશા હોવું. એ આત્મા માટેનો પ્રેમ બતાવે છે. નિત્યમ પ્રેમ આત્મની ઈક્ષતે. હંમેશા એક ક્ષણ પણ એવી ના હોય જ્યારે મને નહીં હોય, ન હોવા માટેનું પ્રેમ હોય. હોવા માટેનો જ પ્રેમ હોય હંમેશા. પ્રત્યેક ક્ષણે સુખ માટેનો પ્રેમ હોય, પ્રત્યેક ક્ષણે હોવા માટેનો પ્રેમ હોય. એ પ્રત્યેક આત્માનો પ્રેમ બતાવે છે. પણ આત્મા સુખ જ સુખ કે આનંદ જ આત્માની યોગ્યતા ધરાવે છે. આ રીતે આનંદમય કોષની ચર્ચાનો પ્રારંભ થયો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણમ
सुकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो